જમનાકુંડ મફતનગર શેરી નંબર 1માં ધોળા દિવસે ચોરીનો બનાવ। ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં આવેલ મફતનગરમાં શેરી નંબર 1માં રહેતા અશરફ ખાનના ઘરમાં ધોળા દિવસે ચોરી કરી નાશી છૂટ્યા હતા। સોનાના દાગીના અને રોકડા રૂપિયા 90,000 લઈ ફરાર થઈ ગયા હતા। 4-5 વાગ્યાના આસરામાં ઘરમાં કોઈ હાજર ન હતું। તે સમયે ધોળા દિવસે ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી। અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ ઇમરાન સુમરા, ભાવનગર। મારું નામ છે પઠાણ નસીમબાનો અયુબ ખાન ને આજે અમારી ઘટના બની છે। બાજુમાં મારી દેરાણી રહે છે તો તેના ઘરમાં 90,000ની રકમ હતી રોકડી અને દાગીના હતા। તો આજે એને જરૂરિયાત હતી ને તો એ કબાટ ખોલ્યો પૈસા લેવા માટે। પૈસા એકેય નહોતા। 50,000 એક હતા, એક 20,000ના 90,000 રોકડ હતા ને 1.5-2 લાખના લગભગ દાગીના ગયા। 3 જોડી બુટ્ટી છે અને 2 વીંટીયું છે। એને મમ્મીએ મેરેજમાં બધું દીધેલું છે તે બધું વીયું ગયું અંદર। કાંઈ મારી દેરાણી છે એના ઘરમાંથી દાગીના ને પૈસા વ્યા ગયા છે। પોલીસને જાણ કરી હમણાં આવે છે, કીધું અમે ફોન કર્યો છે, આવે છે હમણાં। એટલે મેં કીધું મીડિયાને જાણ કરીએ। પઠાણ રેહાન અશરફ ખાન, મફતનગર શેરી નંબર 1। હમણાં કબાટ ખોલી, મારે જરૂર હતી ને પૈસાની તો મેં કબાટ ખોલીને જોયું તો કબાટમાં પૈસા નહોતા। પછી મને એમ કે મેં દાગીના જોયા તો દાગીનાની 2 સોનાની વીંટી ને 3 સોનાની બુટ્ટી ને એક 50,000 ને 2 20,000 90,000 સોના, 3 જોડ બુટ્ટી ને 2 સોનાની વીંટી લગ્નમાં દીધું હતું મને મમ્મીએ, લગ્નમાં દીધું।